નમસ્કાર મિત્રો, મોબાઈલનો મહા ગોટાળો. ભાગી ગયે ગબલા, મારો મોબાઈલ ક્યાં ગયો? ગબો કહે, હું શું ચોકીદાર છું? જ્યાં મૂક્યો હશે ત્યાં જ હશે ને. છોટી દોડતી આવે છે. ધીરે રહીને પપ્પા એને કહે છે, પપ્પા તમે તો સવારથી મોબાઈલ લઈને બેઠા હતા. ગબો એકદમ ગભરાઈ ગયો, ગભરાઈને કહે છે, અરે એ તો સાચું જ છે. ત્રણે છે ને આખું ઘર શોધવા નીકળી પડે છે અને ખંગાળી નાખે છે. ગબો છે ને ગાદલા નીચે જુએ છે, ભાગી જઈને રસોડામાં જુએ છે, અને છોટી કપડાની ટોપલીમાં જુએ છે, અને છેલ્લે છેલ્લે ફ્રીજમાં પણ જુએ છે. ભાગી ગયે, હવે તો મારે પોલીસની ફરિયાદ કરવી જ પડશે, છૂટકો જ નહીં. એટલામાંથી બાજુમાંથી પડોશી આવે છે, લાલો. અને પડોશી લાલાએ કીધું, શું થયું? ગબો કહે, મોબાઈલ મારો ખોવાઈ ગયો. લાલો કે બીજા ફોનથી કોલ કરો ને, ત્યારે શું શોધાશોધ કરો છો? ગબો છે ને પોતાના ફોનથી બાગીના નંબર પર કોલ કરે છે. રિંગટોન વાગે છે, બધા ચોંકી જાય છે. રિંગટોન ગબાના ખિસ્સામાંથી આવે છે. ગબો પોતાનો જ ખિસ્સો ચેક કરે છે. ગબો કહે, અરે સવારથી જ મારા ખિસ્સામાં હતો મોબાઈલ. બાકી ગયા આખું ઘર માથે લીધું અને મોબાઈલ ખિસ્સામાં લઈને ફરો છો? છોટી કહે, પપ્પા તમને તો ખિસ્સા માટે પણ જીપીએસ જોઈએ એવું મને લાગે છે. આમ ગબો કહે, ભૂલ તો ભાઈ બધાથી થાય ને, મારાથી થાય ને તમારાથી થાય, પણ બાકી કે પણ આવી ભૂલ તો ફક્ત ગબાથી જ થાય. તમે તો દરરોજ કંઈ ને કંઈ નવી જ ભૂલ કરતા રહો છો. મારે તો ખાલી તમારી ભૂલો જ જોવાની. તો છોટી આઈને કહે છે, ભાઈ આ બધા ગબાના ગોટાળા જોવા હોય ને તો કાલે સાંજે 7 વાગે ફરી મળીએ નવા ગોટાળા સાથે. ગબો ઘરમાં રસોઈ બનાવે છે, કેવી મજા આવશે. દોસ્તો, ધ્યાનથી જોતા રહેજો અને હસતા રહેજો. અને જો આ કોમેડી ગમે તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો. ધન્યવાદ.